નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારામાંથી પસાર થતી નહેરમાં બાઇક સાથે યુવક ખાબક્યો, જેની શોધખોળ શરૂ કરવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં હેર સલૂનની દુકાન ચલાવતા મનોજ મહાલે ઉંમર વર્ષ અંદાજિત 30 વ્યારાની નહેરમાંથી પસાર થતા હતા, ત્યારે આકસ્મિક રીતે બાઇક સાથે નહેરમાં પડી ગયા હતા, જેને લઈ વ્યારા ફાયરના જવાનો દ્વારા શોધખોળ કરવામાં આવતા બાઇક મળી આવ્યું હતું અને યુવકની શોધખોળ કરતા 3 વાગ્યે મળતી માહિતી મુજબ હજુ યુવક મળીને આવ્યો ન હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। નિઝર તાલુકાના વાંકા સહિતના ગામોમાં મિની વાવાઝોડું ત્રાટક્યું, જેમાં ઘરોના પતરા તેમજ વૃક્ષ ધરાશાયી થયા। તાપી જિલ્લાના નિઝર તાલુકાના કેટલાક ગામોમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં વાંકા સહિતના અલગ અલગ કેટલાક ગામોમાં કાચા ઘરોના પતરા ઉડી ગયા હતા, જેને લઈ લોકોએ આર્થિક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ વાંકાથી હથોડા તરફ જતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં પોલીસ કર્મચારીઓ વૃક્ષ હટાવવાની કામગીરીમાં લાગ્યા હતા, જે માહિતી 36 કલાકની આસપાસ મળી હતી। વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે કલેક્ટરની હાજરીમાં ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરાયું। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે રમતગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન તાપી જિલ્લાના કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા રમત કોચ ચેતન પટેલ અને યુવા વિકાસ અધિકારી અમૃતા ગામિત સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 7 કલાકે આપવામાં આવી હતી। સોંગઢ તાલુકાના ગોલાણ ગામે ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાના પ્રકરણમાં પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગોલાણ ગામે નવનિર્મિત ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાના પ્રકરણમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં એક મજૂરનું મોત થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી હતી, જે ફરિયાદ મુજબ આકસ્મિક રીતે સ્લેબ ભરવાનો ટેકો સરકી જતા સ્લેબ ધરાશાયી થયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે માહિતી 34 કલાકે મળી હતી। ટીચકપુરા બાયપાસ નજીકથી પોલીસે પ્રોહી ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસો વિનોદભાઈને મળેલી બાતમીના આધારે ટીચકપુરા બાયપાસ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી વિજય પરમારને ઝડપી લીધો હતો, જે આરોપી વ્યારા પોલીસ મથકમાં વોન્ટેડ હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 32 કલાકે મળી હતી। ઉચ્છલ સરકારી હોસ્પિટલમાં મહિલાનું ગાંઠનું સફળ ઓપરેશન થતાં સરકારી તબીબ દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ગાંઠનું સફળ ઓપરેશન થયું હતું, જેમાં ઉચ્છલ તાલુકાના 41 વર્ષીય મહિલા દીનુબેન ગામિતને શારીરિક સમસ્યા થતાં હોસ્પિટલના તબીબ દ્વારા ગાંઠનું નિદાન કરવામાં આવ્યું હતું। બાદમાં સફળ ઓપરેશન કરવામાં આવતા સરકારી તબીબ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। કણજા ગામે પોલીસે રેડ કરી ટી સેન્ટર દુકાનમાંથી વિદેશી દારૂ ઝડપી લઈ આરોપીની અટક કરી। કાકડાપર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારા તાલુકાના કણજા ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જ્યાં મહિલા આરોપી અંકિતા ચૌધરી પોતાની ચાની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું વેચાણ કરતા રંગે હાથે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી, જે માહિતી 3 વાગ્યાની આસપાસ મળી હતી। જૂની કુઈલીવેલ ગામે પિકઅપ ગાડી અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતાં એકનું મોત થયું અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી। સોંગઢ તાલુકાના જૂની કુઈલીવેલ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક પિકઅપ અને મોટરસાઇકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટરસાઇકલના ચાલક રણજીતભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે કુણાલભાઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાબતની માહિતી 6 કલાકે મળી હતી। જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતા વેપારીઓએ રજિસ્ટર નિભાવવા અંગે કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જૂના મોબાઈલ લે વેચ કરતા વેપારી કે દુકાનદારોએ એક રજિસ્ટર રાખી તેમાં નોંધ પાડવાની રહેશે। આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં જેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જે બાબતની માહિતી 34 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।